નમસ્કાર. સમગ્ર ગુજરાતના જેનજી યુવાનો અને વિદ્યાર્થીઓને મારા પ્રણામ છે. જે રીતે દેશમાં નીટની પરીક્ષાનું પેપર લીક થયું અને ત્યારબાદ સમગ્ર દેશવાસીઓના જેનજીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો અને જંતર મંતર પર શાંતિપ્રિય રીતે આંદોલનની શરૂઆત કરી, જે દેશને એક ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. આ જ રીતે ગુજરાતમાં પણ છેલ્લા 5-7 વર્ષોની અંદર મોટા ભાગના પેપરો લીક થયા છે. ઘણા બધા પેપરો લીક થયા છે, જેમને લઈ અને ગુજરાતીઓ પણ દિલ્હી જંતર મંતર આંદોલનમાં સહભાગીઓ બન્યા હતા. પણ ઘણા બધા ગુજરાતીઓ ત્યાં સહભાગી થવા માટે જઈ નથી શક્યા, કોઈક ને કોઈક કારણોવશ. ત્યારે સમગ્ર ગુજરાતની વિદ્યાર્થીઓની આસ્થાને માન આપી, સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓના હોસલાને માન આપી અને આવતીકાલે એટલે કે તારીખ 25 જુલાઈથી દિલ્હીનું જંતર મંતર જે રીતે આંદોલન થઈ રહ્યું છે, એ શાંતિપ્રિય માહોલની અંદર ગુજરાત સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે આ આંદોલનની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાત કોકરોચ આંદોલનના નામે આવતીકાલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. સમય સવારે 10 વાગ્યાનો છે. સમગ્ર ગુજરાતભરના યુવાનોને, સમગ્ર ગુજરાતભરના વિદ્યાર્થીઓને હું આહવાન કરું છું, સમગ્ર ગુજરાતભરના જેનજીઓને હું આહવાન કરું છું કે તમે આ આંદોલનની અંદર જોડાવ, સ્વયંભૂ જોડાવ. કોઈ રાજકીય પક્ષના ઝંડા સાથે નહીં, પણ દેશની આસ્થા ટકી રહે એવી આશ્વાસન સાથે આ આંદોલનની અંદર જોડાવ અને શાંતિપ્રિય રીતે આપણે આપણી માંગણીઓ રાખીએ. જે રીતે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે, એ જ માંગને આપણે કન્ટિન્યુ કરીએ અને દિલ્હી જંતર મંતરનું જે આંદોલન વિદ્યાર્થીઓનું ચાલી રહ્યું છે, એ જ આંદોલન આપણે ગુજરાતની અંદર પણ શરૂઆત કરીએ. કેમ કે ઘણા બધા ગુજરાતીઓ, ઘણા બધા વિદ્યાર્થી જેનજીઓ દિલ્હી નથી જઈ રહ્યા, તો તે અહીંયા ગુજરાતના સત્યાગ્રહ છાવણી ખાતે આવી અને પોતાનું સમર્થન જાહેર કરે એવી મારી અપીલ છે. જય હિન્દ, જય ભારત.